પરમાત્મને નમઃ. અથ ચતુર્થોધ્યાય. હવે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો અધ્યાય પ્રારંભ કરીએ છીએ. શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયં દેવસ્વાન મનવે પ્રાહ મનોરીક્ષ્વા કવે બ્રવીત. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મેં આ અવિનાશી યોગ સૂર્યને કહ્યું હતું. પછી સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યું. વિવસ્વત મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યું. એવં પરંપરા પ્રાપ્ત મિમં રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપઃ. હે પરંતપ, આ રીતે પરંપરાથી પ્રાપ્ત આ કર્મ યોગને રાજર્ષિઓ જાણતા હતા, પરંતુ ઘણો સમય વીતી જતા તે યોગ આ મનુષ્ય લોકમાં નષ્ટ થઈ ગયો. સ એવાયં મયા તેદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમમ. તું મારો ભક્ત અને પ્રિય મિત્ર છે, એટલા માટે તે જ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઉત્તમ રહસ્ય છે, અર્થાત ગુપ્ત રાખવા યોગ્ય છે. અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેતદ વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. અર્જુને કહ્યું, આપનો જન્મ તો હમણાંનો છે અને સૂર્યનો જન્મ તો ઘણો પ્રાચીન છે, તો આપે જ આ યોગ સૃષ્ટિના પ્રારંભમાં સૂર્યને કહ્યો હતો, એ વાત હું કેવી રીતે સમજું? શ્રી ભગવાન ઉવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેત્થ પરંતપ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે પરંતપ અર્જુન, મારા અને તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે, તે બધાને હું જાણું છું, પણ તું નથી જાણતો. અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં, સંપૂર્ણ પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પોતાની પ્રકૃતિને ભસ્મ કરી પોતાની યોગ માયા વડે પ્રગટ થાઉં છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે નિશ્ચયપૂર્વક હું પોતાના સાકાર સ્વરૂપને પ્રગટ કરું છું. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સજ્જનોની રક્ષા કરવા માટે અને દુષ્ટજનોના વિનાશ માટે તથા ધર્મની સ્થાપના અર્થે હું યુગે યુગે પ્રગટું છું. જન્મ કર્મ ચ મે દિવ્ય
મેવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. એ રીતે મારા જન્મ અને કર્મને જે મનુષ્ય તત્વથી જાણી લે છે, અર્થાત સંશય રહિત થઈને માની લે છે, તે શરીર ત્યાગ કરીને પુનર્જન્મ પામતો નથી, પણ મને જ પામે છે. વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતઃ વહવો જ્ઞાન તપસા પોતા મદ ભાવમાગતઃ. પહેલાથી જ જેમના રાગ, ભય અને ક્રોધ સર્વથા નષ્ટ થઈ ગયા છે અને મારામાં જ તલ્લીન તથા મારા જ આશ્રિત રહેવા વાળા જ્ઞાનરૂપ તપસ્યાથી પવિત્ર થયેલ અનેક ભક્તો મારા ભાવને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. એ યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યઃ પાર્થ સર્વસઃ. હે પાર્થ, જે ભક્ત મને જેવી રીતે ભજે છે, હું પણ તેને તેવી જ રીતે ભજું છું. કેમ કે બધા મનુષ્યો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. કાંક્ષંતઃ કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતા क्षिप्रम ही मानुषे लोके સિદ્ધિર્ભવતિ કર્મજા. આ મનુષ્ય લોકમાં કર્મોની સિદ્ધિ એટલે ફળ ચાહવા વાળા લોકો દેવતાઓને પૂજે છે, કેમ કે તે સકામ ઉપાસકોને આ મનુષ્ય લોકમાં કર્મોથી ઉત્પન્ન થનાર ફળ અર્થાત સિદ્ધિ જલ્દી મળી જાય છે. ચાતુર્વર્ણ્યમ મયા શ્રેષ્ઠમ ગુણ કર્મ વિભાગસઃ તસ્ય કર્તારમપિ મામ વિદ્ય કર્તારમવ્યયમ. મેં ગુણ અને કર્મના વિભાગ અનુસાર 4 વર્ણોની રચના કરી. એનો કરતા હોવા છતાં મને અવિનાશી પરમાત્માને અકર્તા જ સમજ. નમામ કર્માણિ લિંપંતિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોભિજાનાતિ કર્મભીર્ન સબધ્યતે. કર્મોના ફળોમાં મારી સ્પૃહા નથી, તેથી મને કર્મો લેપતા નથી. આવી રીતે મને જે તત્વથી જાણે છે તે પણ કર્મોથી બંધાતો નથી. એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપિ મુમુક્ષુભિઃ કુરુ કર્મૈવ તસ્માત્ ત્વં પૂર્વૈઃ પૂર્વતરમ કૃતમ. પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આવી રીતે જાણીને કર્મ કરેલા છે, તેથી તું પણ પૂર્વજો દ્વારા હંમેશા કર્મમાં આવનાર કર્મોને જ કર. કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. કર્મ શું છે અને અકર્મ શું છે, એ રીતે આ વિષયમાં બુદ્ધિમાન મનુષ્યો પણ મોહિત થઈ જાય છે. તો તે કર્મ તત્વ હું તને યોગ્ય રીતે કહું છું, જેથી તું અશુભ કર્મ બંધનોથી છૂટીશ. કર્મણો યપિ બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તથા વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મોની ગતિ ગહન છે.
કર્મન્ય કર્મયઃ પશ્યે દકર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્તઃ કૃષ્ણ કર્મ કૃત. જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મને જુએ છે, અર્થાત કર્મ કરતી વખતે અથવા ન કરતી વખતે અલિપ્ત ભાવથી રહે છે, તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને તે કર્મયોગી સમસ્ત કર્મો કરવા વાળો છે. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણમ તમાહો પંડિતમ બુધા. જેના શાસ્ત્ર સંમત તમામ કર્મો સંકલ્પ અને કામના રહિત છે તથા જેના સંપૂર્ણ કર્મો જ્ઞાનરૂપી અગ્નિથી બળી ગયા છે, તે મહાપુરુષને જ્ઞાનીજનો પંડિત કહે છે. ત્યક્ત્વા કર્મ ફલા સંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. જે મનુષ્ય સમસ્ત કર્મ અને ફળની આસક્તિનો ત્યાગ કરીને સંસારના આશ્રયથી રહિત અને નિત્ય તૃપ્ત હોય છે, તે કર્મોમાં સારી રીતે લાગેલો હોવા છતાં વાસ્તવમાં તે કંઈ જ કરતો નથી. નિરાશિર્યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્વિષમ. જે મનુષ્યનું શરીર અને અંતઃકરણ સારી રીતે વશ કરેલું હોય છે અને જેણે સર્વ પ્રકારની ભોગ સામગ્રીનો પરિત્યાગ કરી દીધો છે, એવો આશારહિત કર્મયોગી માત્ર શરીર નિર્વાહ સંબંધી કર્મ કરે તો પાપને પામતો નથી. યદૃચ્છાલાભ સંતુષ્ટો દ્વંદાતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિવધ્યતે. જે કર્મયોગી ફળની ઈચ્છા વિના પોતાની મેળે પ્રાપ્ત વસ્તુઓથી સંતુષ્ટ રહે છે અને જે સુખ દુઃખ હર્ષ શોક આદિ દ્વંદ્વોથી પર છે, ઈર્ષ્યા રહિત અને સિદ્ધિ અસિદ્ધિમાં સમભાવે રહે છે, તે કર્મ કરતો હોવા છતાં ક્યારેય કર્મથી બંધાતો નથી. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. જે કર્મયોગીની આસક્તિ સર્વથા નાશ પામી છે, જે પાપ અને પુણ્યરૂપ બંધનથી મુક્ત થઈ ગયો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવો કેવલ યજ્ઞાર્થે કર્મ કરવા વાળા મનુષ્યના સંપૂર્ણ કર્મ નાશ પામે છે, અર્થાત કર્મોના બંધન સમાપ્ત થઈ જાય છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. જે યજ્ઞમાં અર્પણ બ્રહ્મ છે, હવિ પણ બ્રહ્મ છે અને બ્રહ્મરૂપ કર્તા દ્વારા બ્રહ્મરૂપ અગ્નિમાં આહુતિ દેવારૂપ ક્રિયા પણ બ્રહ્મ છે, તે બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ જ છે. દૈવમેવા પરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માગ્નાવ પરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્વતે. અન્ય યોગીજનો બ્રહ્મા, શિવ, શક્તિ, ગણેશ, સૂર્ય વગેરે શાસ્ત્ર સંમત દેવતાઓના પૂજનરૂપ યજ્ઞનું સારી રીતે અનુષ્ઠાન કર્યા કરે છે અને
બીજા યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપ અગ્નિમાં અભેદ દર્શન રૂપ યજ્ઞ દ્વારા આત્મરૂપ યજ્ઞનું હવન કર્યા કરે છે. શ્રોત્રાદિનિન્દ્રિયાન્યન્ને સંયમાગ્નિ સુજુહ્વતે શબ્દાદિન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિ સુજુહ્વતે. અન્ય યોગીઓ શ્રોત્ર આદિ સમસ્ત ઇન્દ્રિયોને સંયમ રૂપ અગ્નિમાં હોમે છે, અર્થાત સમસ્ત ઇન્દ્રિયોને વશ કરીને પરમાત્મામાં એકત્વ ભાવથી સ્થિત થઈ જાય છે. અને બીજા યોગીઓ શબ્દાદિ સમસ્ત વિષયોને ઇન્દ્રિય રૂપ અગ્નિમાં હોમે છે, અર્થાત વ્યવહાર કાળમાં વિષયોનો ઇન્દ્રિયો સાથે સંયોગ થતો રહેવા છતાં ઇન્દ્રિયોમાં વિકાર ઉત્પન્ન નથી થવા દેતા. સર્વાણીન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપરે આત્મ સંયમયોગાગ્નૌ જુહ્વતી જ્ઞાન દીપિતે. અન્ય યોગીજનો સંપૂર્ણ ઇન્દ્રિયોની ક્રિયાઓને અને પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાનથી પ્રકાશિત આત્મ સંયમ યોગ રૂપ અગ્નિમાં હોમે છે, અર્થાત ઘણા બધા યોગીઓ ઇન્દ્રિયોના વિષયોનો સંયમ કરીને પ્રાણાયામની વિધિથી સમાધિમાં સ્થિર બને છે. દ્રવ્ય યજ્ઞસ્તપો યજ્ઞ યોગ યજ્ઞસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞશ્ચ યતયઃ સંસિત વ્રતઃ. બીજા કેટલાય મનુષ્યો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરવા વાળા હોય છે, કેટલાય તપસ્યારૂપ યજ્ઞ કરનાર હોય છે, અને બીજા કેટલાય યોગરૂપ યજ્ઞ કરવા વાળા હોય છે, અને કેટલાય અહિંસા વગેરે તીક્ષ્ણ વ્રતોથી યુક્ત મહાપુરુષ સ્વાધ્યાયરૂપ જ્ઞાન યજ્ઞ કરવા વાળા છે. અપાને જુહ્વતી પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિરુદ્ધ્વા પ્રાણાયામ પરાયણઃ અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જુહ્વતે સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિત કલ્મષઃ. બીજા કેટલાય યોગીઓ અપાન વાયુમાં પ્રાણવાયુનું હવન કરે છે, તેવી જ રીતે બીજા યોગીઓ પ્રાણવાયુમાં અપાન વાયુનો હોમ કરે છે, તથા અન્ય કેટલાય નિયમિત આહાર કરવા વાળા પ્રાણાયામ પરાયણ પુરુષ પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે. આ બધા સાધકો આવી રીતે યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરવા વાળા અને યજ્ઞોને જાણવા વાળા છે. યજ્ઞ શિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકોસ્ત્ય યજ્ઞસ્ય કુતોન્યઃ કુરુષોત્તમા. હે કુરુશ્રેષ્ઠ અર્જુન, યજ્ઞ કરતા બચેલા અમૃતનું ભોજન કરનાર યોગી સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે, અને યજ્ઞ ન કરનારને તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી થતો, તો પછી પરલોક ક્યાંથી જ હોય. એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રાહ્મણો મુખે કર્મજાન વિદ્ધિતાન સર્વા નેવં જ્ઞાત્વા વિમોક્ષસે. આવી રીતે અન્ય પણ અનેક પ્રકારના યજ્ઞો દ્વારા બ્રહ્મના અર્થાત વેદની વાણીમાં વિસ્તારથી કહેવાય છે. તો આ બધાને મન, ઇન્દ્રિય અને શરીરની ક્રિયા દ્વારા ઉત્પન્ન થનારા જાણ. આવી રીતે તત્વથી જાણીને તે યજ્ઞોના અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનથી મુક્ત થઈ જઈશ.
યથયાન દ્રવ્યમયાદ્યક્યાજ જ્ઞાનયજ્ઞઃ પરંતપ સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પરંતપ અર્જુન, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષા જ્ઞાન યજ્ઞ અત્યંત શ્રેષ્ઠ છે તથા સર્વ પ્રકારના સમગ્ર કર્મો જ્ઞાનમાં સમાહિત થઈ જાય છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેચ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. તે તત્વ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાની મહાપુરુષો પાસે જઈને સમજ. તે મહાપુરુષોને દંડવત પ્રણામ કરવાથી, તેમની સેવા કરવાથી તથા સરળતાપૂર્વક પ્રશ્નો પૂછવાથી તત્વદર્શી જ્ઞાની મહાત્મા તને તે તત્વ જ્ઞાનનો ઉપદેશ આપશે. યજ્ઞાત્વા ન પુનર્મોહ મેવં યાસ્યસि પાંડવ એન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. હે પાંડવ, જે તત્વ જ્ઞાનને જાણીને તું ફરી આવી રીતે મોહ નહીં પામે, જે જ્ઞાન વડે તું તમામ પ્રાણીઓને સમગ્ર ભાવે પહેલા પોતામાં અને પછી મારામાં એટલે પરમાત્મામાં જોઈશ. અપેચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ બ્રજનમ સંતરિષ્યસે. જો તું અન્ય સૌ પાપીઓથી પણ અધિક પાપ કરનારો હોઈશ તો પણ તું જ્ઞાનરૂપી નૌકા બળે ચોક્કસપણે સંપૂર્ણ પાપ સમુદ્રને સારી રીતે તરી જઈશ. યથેધાંસે સમેધોગ્નિર ભસ્મસાત કુરુતેર્જુન જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ ભસ્મસાત કુરુતે તથા. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ ઈંધણને ભસ્મ કરી દે છે તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ સંપૂર્ણ કર્મોને સર્વથા ભસ્મીભૂત કરી દે છે. નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલે નાત્મનિ વિંદતે. આ મનુષ્ય લોકમાં જ્ઞાન સમાન પવિત્ર કરનાર બીજું કોઈ સાધન નથી. કેમ કે જેનો કર્મયોગ ઘણા સમયથી યોગ્ય રીતે સિદ્ધ થઈ ગયો છે તે કર્મયોગી તે તત્વ જ્ઞાનને અવશ્ય સ્વયં પોતામાં જ પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મચિરેણાધિગચ્છતિ. જે જીતેન્દ્રિય અને સાધન પરાયણ છે એવો શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તરત જ તે ભગવત પ્રાપ્તિરૂપ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. અજ્ઞશ્ચ શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. વિવેકહીન અને શ્રદ્ધા રહિત સંશયયુક્ત મનુષ્ય પરમાર્થથી અવશ્ય ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંશયયુક્ત મનુષ્ય માટે ન તો આલોક છે ન પરલોક છે અને ન તો સુખ છે. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંછિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણિ
નિબધનંતિ ધનંજય. હે ધનંજય, જેણે કર્મયોગ દ્વારા સમસ્ત કર્મોથી સંબંધ વિચ્છેદ કરી લીધો છે અને જ્ઞાન દ્વારા જેના સર્વ સંશયો નાશ પામ્યા છે, એવા આત્મજ્ઞાની મનુષ્યને કર્મ બાંધી શકતા નથી. તસ્માદ જ્ઞાન સંભૂતમ હૃત્સ્થમ જ્ઞાનાસિનાત્મનઃ છિત્વૈનમ સંશયમ યોગા મા તિષ્ઠોતિષ્ઠ ભારત. એટલા માટે હે ભરતવંશી અર્જુન, હૃદયમાં રહેલા આ અજ્ઞાનથી ઉત્પન્ન થનાર સંશયને વિવેક જ્ઞાનરૂપ તલવાર વડે છેદીને સમત્વરૂપ યોગમાં સ્થિત થઈ યુદ્ધ માટે ઉભો થઈ જા. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોધ્યાયઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.